यहाँ पे आयोजन किया गया है। તો હવે વાત કરીએ આપણે જૂનાગઢની। તો શહેરની મધ્યમાં આવેલા ગાંધીધામ વિસ્તારના લોકોને હિજરત કરવી પડે છે તેવી સ્થિતિ ઊભી થઈ છે। જો આપણે વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં ચાલતી કામગીરીનો કચરો અને મનપા દ્વારા પણ ઠાલવાતા જે કચરો છે તેને લઈને સ્થાનિકોનું રહેવું મુશ્કેલ બન્યું છે। ગાંધીગ્રામ વિસ્તારમાં રોડની કામગીરી કરતી એજન્સી તેમજ મનપાના અધિકારીઓ દ્વારા ગાંધીગ્રામના મેદાનને નરકાગાર બનાવી દીધું છે। આ ડમ્પિંગ સાઇટને લઈને લોકોના આરોગ્ય ઉપર પણ ગંભીર ખતરો ઊભો થયો છે। તો શહેર કોંગ્રેસ દ્વારા પણ મનપાની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે। બીજી બાજુ આપણે વાત કરીએ તો મેયર આ બાબતને લઈને એક્શનમાં આવ્યા છે અને અધિકારીઓને સ્થળ વિઝિટ કરવી રિપોર્ટ માંગ્યો છે અને આ સાઇટ બંધ કરવા સૂચનાઓ આપી છે કે જો આ કચરાને દૂર કરવામાં નહીં આવે તો અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। હું દક્ષા નાણાવટી અહીંયા વિજયાનંદ એપાર્ટમેન્ટની બાજુમાં જ રહું છું અને મારા ઘરમાંથી હિંચકામાંથી બેસીને મને તૂટેલા કમોડ દેખાઈ રહ્યા છે અને એ મેં 2 વખત ફરિયાદ કરી છે, હજી ઉપડ્યું નથી અને આ મેદાન દિવસે ને દિવસે બદબૂદાર બનતું જાય છે। અહીંયા ડેન્ગ્યુ મેલેરિયાના મચ્છરો પણ ઉપદ્રવ વધારે છે। સિનિયર સિટીઝનનું કોઈ સાંભળતું નથી। ખૂબ રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન દેતું નથી અને અમે આ વિદ્યાર્થીઓએ જે ઝુંબેશ ઉપાડી છે એને પણ અમે સપોર્ટ કરીએ છીએ અને અમે આમ આદમી પાર્ટીના લોકો, અમે કોઈ એક પાર્ટીના નથી પણ એ લોકોને અમે સપોર્ટ કરીએ, જે અમારું સાંભળવા આવ્યા છે એને અમે સપોર્ટ કરી રહ્યા છીએ। આ તકલીફ 10 વર્ષથી છે। ધીમે ધીમે કરતા હવે બહારનો કચરો પણ આવે છે। પેલા સરકારી કચરો આવતો હતો, હવે બહારનો કચરો પણ આવે। ગટરની ખુલ્લી ગટરના ઓલા આવે છે, કાદવ કીચડ ને બધું। અત્યારે તમે ફોટામાં જોશો કે એમાં તૂટેલા કમોડ પણ છે કોઈના। જી બેન, તમારા નામથી? મારું નામ સ્વાતિબેન કોટક, જુનાગઢ ગાંધીગ્રામમાં રહેવાસી, આનંદ એપાર્ટમેન્ટ। આ સામે ડમ્પિંગ છે એ અમને બહુ તકલીફરૂપ છે। અહીંયા એક દિવસ કમિશનર આવીને બેસે તો ખબર પડે કે કેટલા અમને ત્રાસદાયક છે। માખી, મચ્છર, ઉકેડા, તમે જો તો દુનિયા આખીના કચરા પણ અહીંયા ઠલવાય છે। કોઈ અમારું સાંભળતું જ નથી। અમારી એવી માંગણી છે કે આને અહીંથી હટાવો, કા કમિશનરને કે તમે પોતે એક દિવસ અહીંયા આવીને રહ્યો તો ખબર પડે કે આ ગંધ કેવી છે। અહીંયા આ તકલીફ બધાને છે, આખા ગાંધીગ્રામને તકલીફ છે। સાંજ પડે એ કચરામાંથી એટલી બદબુ આવે છે ને કે આપણને એમ થાય કે કોઈ પ્રાણી મરી ગયું હશે। અમને રહેવું પણ મુશ્કેલ છે। દિવસના ઘરમાં અમારે સ્પ્રે કરીને રહેવું પડે છે। અમારી એક જ માંગણી છે કે આને અહીંથી તાત્કાલિક હટાવો અને બીજો કચરો પણ બધા નાખી જાય છે। આજુબાજુ વાળાને ગમે એ કામકાજ, ગટર આ તે ઉભરાય એનો બધો ગંદકી વાળો અહીંયા જ ઠલવાય છે। તો આનું કઈક નિવેડો લાવો વહેલી તકે, અમારી એવી માંગણી છે। ભારતીબેન પરબતભાઈ ટીમ્બા, ગાંધીગ્રામ। કઈ રીતની તકલીફ છે? આ મેદાન ક્રિકેટનું છે, બરાબર, અને ક્રિકેટના મેદાનમાં આ ડમ્પિંગ નું બધું નાખી દીધું છે। અહીંયા માલ સામાન બધો, એમાં જે આ પાણીની જે આવે છે ટાંકીઓ ઈ પણ નાખે છે, આમાં જે ઉભરાય છે ઈ ટોયલેટની। અને અહીંયા અમારે બાજુમાં હવે રહેવાતું નથી। અમારે મહેમાન આવે છે ઈ પણ એમ કે છે કે અહીંથી હવે તમે જતા રહ્યો, તો અમારે જાવું ક્યાં અહીંથી મૂકીને? અને આ મેદાન રમવાનું મેદાન છે, છતાંય એમાં ક્રિકેટ કાલ સવારથી બચ્ચા રમતા હતા, એને બદલે અહીંયા આખું ડમ્પિંગ નું કરી નાખ્યું છે। તો હવે અમે કંટાળ્યા છે બોલી બોલીને, આવા ઘણા બધા અમને સંભળાવી ગયા ને કરી દીધું છે। અમે હવે અમારે કમિશનર પાસે, કલેક્ટર કચેરીએ જઈ અને અમારે ત્યાં કમિશનર પાસે જવું જ પડશે એવું અમને લાગે છે, કારણ આની કોઈ યોગ્ય ઉપાય તમે કાઢતા નથી। હા, હું હિતેશભાઈ દવે, પોતે એડવોકેટ છું અને સામે જ અમે રહીએ છીએ। અહીંયા વર્ષો થયા, 2017 થી આ લોકોએ અહીંયા કચરો નાખવાનું ચાલુ કરી દીધું। અહીંયા હું પોતે અર્જુન શાખા ચલાવતો, આ શાખા પણ આ લોકોએ બંધ કરાવી છે અને અમને અફસોસ એ વાતનો છે કે અમારા પક્ષવાળા છે। આ સિવાય ગંદકી એટલી બધી છે કે દિવસે કે રાતના અમે અહીંયા રહી શકતા નથી। વાસ એટલી મારે છે કે અમારા રવેશની અંદર, અમારા ઘરની અંદર બેસીને અમે ચા પણ પી શકતા નથી। આટલો ત્રાસ છે, વારંવાર રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાંય નથી અમારા કોર્પોરેટરો કોઈ જાગતા કે નથી કોઈ અધિકારી જાગતા। પદાધિકારી જે છે એ તો અમારી વાત જ સાંભળતા નથી। અહીંયા અમે જે શાખા ચલાવતા આ બાબતનો તો અમે ત્યાં રજૂઆત પણ કરેલ છે, તેમ છતાંય વિદ્યાર્થીઓ અહીંયા જે છે ક્રિકેટ રમતા, હું પોતે અહીંયા ક્રિકેટ રમેલ છું। ખૂબ જ અમે અહીંયા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે છે એની એક સભા પણ અહીંયા આપણે થઈ હતી। એ સિવાય આનંદીબેન પટેલ જે છે એ પણ અહીંયા સભા કરી કે મુખ્યમંત્રીની અહીંયા સભા થઈ હતી। એને બદલે અટાણે માત્ર કચરો નાખી
અને મેદાન જે સારું હતું એને ખરાબ કરી નાખ્યું છે. આ શું કામ કર્યું છે એનોય કોઈ અમને જવાબ દેતા નથી. એટલે સત્વરે આ તાત્કાલિક બંધ કરવાની જરૂર છે અને અત્યારે ને અત્યારે જ બંધ કરવાની જરૂર છે. ભયંકર રોગચાળો નહીં તો ફાટી નીકળશે તો તંત્ર જે છે એ એને પહોંચી નહીં શકે. સિવિલ હોસ્પિટલની અંદર આ ઘટશે એટલું બધું ગંદકી અહીંયા ફેલાઈ ગઈ છે. મચ્છરનો અતિશય ત્રાસ થઈ ગયો છે અને તમામ જાતના એટલે ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, આ બધી અહીંયા રોગચાળો ફાટી નીકળે એવું છે. એટલે અમારી માગણી એ છે કે તાત્કાલિક આ કચરો જે છે અહીંથી ઉપડાવી લેવો જોઈએ અને ફરીથી મેદાન જેવું હતું એવું કરી નાખવું જોઈએ. જુનાગઢ શહેરના પોજ વિસ્તાર ગણી શકાય એવા ગાંધીગ્રામનો ટીવી રિલે કેન્દ્રનો જે ટાવર વાળી સાઇટ છે, આ સાઇટ પર કોર્પોરેશન દ્વારા કચરાની ગાડીઓ ઠલવવામાં આવે છે. નવી બિલ્ડિંગો કે નવા રોડ બને એનું જે ખોદાણ થાય અને એનું જે ક્લસ્ટર જે એકત્રિત થાય છે એ ક્લસ્ટર પણ ત્યાં ઠાલવવામાં આવે છે, જેના લીધે આજુબાજુના રહીશોના સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થાય છે. બાજુમાં જ હેરિટેજ બિલ્ડિંગ જેને હમણાં જાહેર કરી છે કેન્દ્ર સરકારે, અને ગુજરાત નહીં પણ ભારતની 1 થી 10માં જે શૈક્ષણિક સંકુલ આવે છે, બાઉદીન કોલેજના વિદ્યાર્થીઓ અને એના સ્ટાફના સ્વાસ્થ્યને પણ નુકસાન કરતા છે. આ સાઇટ જે ટીવી રિલે કેન્દ્રની ફરતે દિવાલ હતી એ મહાનગરપાલિકા દ્વારા દિવાલ તોડી અને 2 રોકટોક કચરાની ગાડીઓ ત્યાં ઠલવાય છે, જેના લીધે લોકોના સ્વાસ્થ્યને પણ ખૂબ જ નુકસાન થાય છે. આજે ગુજરાતના કે ભારતના કોઈ પણ મેટ્રો સિટી જોવો, ગામની વચ્ચોવચ્ચ ક્યાંય કચરો ડમ્પિંગ થતો હોય કે આવું કૂડો કચરો ક્લસ્ટર ડમ્પિંગ થતું એવું ક્યાંય આપને જોવા નહીં મળે. માત્ર જુનાગઢમાં જ અધિકારી અને પદાધિકારીઓની બેદરકારીને લીધે આજે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે. આ ક્લસ્ટર